જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અષાઢ અમાવસ્યા એટલે કે હરિયાળી અમાવસ્યા નિમિત્તે પિતૃઓના મોક્ષ અર્થે ગીતાજીનો 11મો અધ્યાય વિશ્વ સ્વરૂપ દર્શન યોગ અને તેના મહાત્મ્યની કથા। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ओम कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण। श्रीमद् भगवद गीतानो 11मो अध्याय विश्व स्वरूप दर्शन योग અને તેના મહાત્મ્યની કથા। અર્જુન બોલ્યા કે આપે કેવળ મારા ઉપર કૃપા કરવા માટે જે પરમ ગૂઢ આધ્યાત્મિક વિષય વચન કહ્યા છે, જેથી મારો મોહ નાશ પામી ગયો। હે કમળ નયન, સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ તથા વિનાશ મેં વિસ્તારપૂર્વક આપના મુખે જ સાંભળ્યો અને આપના અવિનાશી મહાત્મ્યને પણ સાંભળ્યું। હે પુરુષોત્તમ, આપ સ્વયંને જેવા કહો છો વાસ્તવમાં તેવા જ છો। હે ઈશ્વર, આપના ઈશ્વર સંબંધિત સ્વરૂપને હું જોવા માંગુ છું। હે પ્રભુ, આપને એમ લાગતું હોય કે હું આપનું ઐશ્વર્ય રૂપ જોઈ શકીશ તો હે યોગેશ્વર, આપ આપના અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો। ભગવાન બોલ્યા કે હે પૃથાનંદન, હવે મારા અનેક પ્રકારના અને અનેક વર્ણો તથા અનેક આકૃતિઓ વાળા સેંકડો હજારો અલૌકિક રૂપને તું નિહાળ। હે ભરતવંશી અર્જુન, 12 આદિત્યો, 8 વસુઓ, 11 રુદ્રો અને 2 અશ્વિની કુમારો તથા 49 મરુતગણોને તું જો। તે પૂર્વે કદી ન જોયેલા એવા વિસ્મયકારી રૂપો પણ જો। હે નિંદ્રાજીત અર્જુન, મારા શરીરના એક ભાગમાં ચરાચર સહિત આખા જગતને અત્યારે જ જોઈ લે। આ સિવાય તું અન્ય જે પણ કઈ જોવા માંગતો હોય તે પણ જોઈ લે, પરંતુ આ ચર્મ ચક્ષુથી તું મને જોઈ શકે જ નહીં, તેથી હું તને દિવ્ય ચક્ષુ આપું છું। તું મારા ઈશ્વરીય સામર્થ્યને નિહાળ। સંજયે કહ્યું કે હે રાજન, આટલું કહ્યા પછી મહાયોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પરમ ઐશ્વર્ય યુક્ત પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું, જેમના અનેક મુખો અને નેત્રો છે, અનેક પ્રકારના અદ્ભુત દર્શન છે અને અલૌકિક આભૂષણ છે, અનેક દિવ્ય આયુધોથી જેમના હાથ સુસજ્જ છે તથા જેમના કંઠમાં દિવ્ય માળાઓ છે, જેમણે અલૌકિક વસ્ત્રો પહેરેલા છે, જેમના લલાટી તથા શરીર ઉપર દિવ્ય ચંદન, કુમકુમ વગેરે શોભે છે, એવું સંપૂર્ણ આશ્ચર્યકારી અનંત રૂપવાળું તેમજ ચારે કોર મુખવાળું પોતાનું દિવ્ય સ્વરૂપ ભગવાને દર્શાવ્યું। જો આકાશમાં એક સાથે હજારો સૂર્ય ઉગે તોય તેમનો પ્રકાશ આ વિરાટ પરમાત્માના પ્રકાશ જેવો કદાચ જ થાય, અર્થાત થઈ શકે જ નહીં। ભગવાનના વિશ્વ સ્વરૂપને જોઈને અર્જુન બહુ જ વિસ્મય પામ્યા અને આશ્ચર્યના કારણે તેમનું શરીર રોમાંચિત થઈ ગયું। તેઓ હાથ જોડીને વિરાટ સ્વરૂપને માથું નમાવીને પ્રણામ કરીને બોલ્યા કે હે દેવ, હું આપના શરીરમાં સમસ્ત દેવો તથા પ્રાણીઓના વિશિષ્ટ સમૂહ અને કમળાસન ઉપર બેઠેલા બ્રહ્માજીને, મહાદેવજીને, સર્વ ઋષિઓ અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું। હે વિશ્વરૂપ, હે વિશ્વેશ્વર, આપને હું અનેક હાથ, પેટ, મુખ અને નેત્રોવાળા તેમજ ચારે કોરથી અનંત રૂપવાળા જોઉં છું। હું આપના આદિ, મધ્ય કે અંતને જોતો નથી। આપે મુગુટ, ગદા, ચક્ર, શંખ અને પદ્મ ધારણ કર્યા છે। આપ તેજના પુંજરૂપ ચારે કોર ઝળહળતા પ્રકાશવાળા પ્રજ્વલિત અગ્નિ અને સૂર્ય સમાન કાંતિવાળા છો, જેથી નેત્રો દ્વારા જોવામાં મુશ્કેલ અને અમાપ છો। જાણવા જેવા પરમ અક્ષર અર્થાત પરમ બ્રહ્મ આપ જ છો। આપ જ આ સમસ્ત વિશ્વના પરમ આધાર છો। આપ જ સનાતન ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો, એવું મારું માનવું છે। આપ આદિ, મધ્ય અને અંતથી રહિત છો। આપમાં અપાર પરાક્રમ, સામર્થ્ય, બળ અને તેજ છે। વળી આપ અસીમ શક્તિશાળી છો। આપને અનંત ભુજાઓ છે। સંસારને પ્રકાશિત કરનારા જે સૂર્ય અને ચંદ્ર છે તે આપના નેત્રો છે। વળી પ્રજ્વલિત અગ્નિરૂપી મુખવાળા અને પોતાના તેજથી સમસ્ત વિશ્વને તપાવનાર આપ જ છો। હે મહાત્મા, આ સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું અવકાશ અને સમસ્ત દિશાઓ આપના એકલાથી જ પરિપૂર્ણ છે। આપના અદ્ભુત અને ઉગ્ર રૂપને જોઈને ત્રણેય લોક વ્યથિત બન્યા છે। દેવતાઓના સમૂહ આપમાં જ પ્રવિષ્ટ થતા દેખાય છે। વળી કેટલાક તો ભયભીત થઈને હાથ જોડી આપનું જ ભજન કરી રહ્યા છે। મહર્ષિઓ અને સિદ્ધોનો સમુદાય કલ્યાણ થાવો, મંગળ થાવો એમ કહેતા કહેતા ઉત્તમ સ્ત્રોતો વડે આપની જ સ્તુતિ કરી રહ્યા છે। 11 રુદ્ર, 12 આદિત્ય, 8 વસુ, 12 સાધ્યગણ, 10 વિશ્વેદેવ અને 2 અશ્વિની કુમાર તથા 49 મરુતો અને ગરમા ગરમ ભોજન કરનારા 7 પિતૃઓ
તેમજ ગંધર્વ, યક્ષ, અસુર અને સિદ્ધોના સમુદાયો વિસ્મય પામીને આપને જોઈ રહ્યા છે. હે મહાબાહો, આપના ઘણા મુખો અને નેત્રોવાળા, ઘણી ભુજાઓ, જંઘાઓ અને ચરણોવાળા તેમજ ઘણી વિકરાળ દાઢોવાળા વિરાટ રૂપને જોઈને સઘળા પ્રાણીઓ વ્યથિત થઈ રહ્યા છે અને હું પણ ઉદ્વેગ પામી રહ્યો છું. હે વિષ્ણુ, આપના દેદીપ્યમાન અનેક વર્ણ છે. આપ આકાશને સ્પર્શી રહ્યા છો, અર્થાત ચારે કોરથી આપ ઘણા વિરાટ છો. આપનું મુખ ખુલ્લું દેખાય છે. આપના નેત્ર પ્રદીપ્ત અને વિશાળ છે. આપને જોઈને ભયભીત અંતઃકરણ વાળો હું ધૈર્ય અને શાંતિ ખોઈ બેઠો છું. આપના પ્રલયકાળની અગ્નિ જેવા પ્રજ્વલિત અને દાઢના કારણે વિકરાળ દેખાતા મુખો જોઈને મને ન તો દિશાઓનું ભાન રહ્યું છે અને ન તો શાંતિ પણ પામતો. માટે હે દેવેશ, હે જગન નિવાસ, આપ પ્રસન્ન થાઓ. અમારા પક્ષના મુખ્ય યોદ્ધાઓ સહિત ભીષ્મ, દ્રોણ અને કર્ણ પણ આપના મુખમાં પ્રવેશી રહ્યા છે. રાજાઓના સમૂહ સહિત ધૃતરાષ્ટ્રના તેજ સર્વે પુત્રો આપની વિકરાળ દાઢોવાળા ભયંકર મુખોમાં શીઘ્રતાપૂર્વક પ્રવેશી રહ્યા છે. કેટલાક તો ચૂર્ણ થયેલા માથા સહિત આપના દાંતો વચ્ચે દબાયેલા દેખાઈ રહ્યા છે. જેમ નદીઓનો જળ પ્રવાહ સમુદ્ર સન્મુખ દોડે છે, તેમ આ જગતના મહાન શૂરવીરો ચારે કોરથી આપના દેદીપ્યમાન મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. જેમ પતંગિયા મોહવશ વેગથી દોડી પ્રજ્વલિત અગ્નિમાં પ્રવેશીને નાશ પામે છે, તેમ આ બધા લોકો મોહવશ પોતાના નાશ માટે શીઘ્રતાપૂર્વક આપના મુખમાં પ્રવેશી રહ્યા છે. આપ પ્રજ્વલિત મુખો વડે સર્વે લોકોને ગ્રસી રહ્યા છો અને ચારે કોરથી ચાટી રહ્યા છો. હે વિષ્ણુ, આપનો ઉગ્ર પ્રકાશ પોતાના તેજથી આખા જગતમાં વ્યાપ્ત થઈ સૌને તપાવી રહ્યો છે. મને એટલું કહો કે ઉગ્ર રૂપવાળા આપ કોણ છો? હે દેવ શ્રેષ્ઠ, આપને મારા નમસ્કાર. આપ પ્રસન્ન થાઓ. આદિ રૂપ આપને હું તત્વથી ઓળખવા માંગુ છું, કારણ કે હું આપની પ્રવૃત્તિ યથાર્થ રૂપે નથી જાણતો. શ્રી ભગવાન બોલ્યા કે હું સર્વે લોકોનો નાશ કરનારો વધતો કાળ છું અને આ સમયે હું આ સર્વનો સંહાર કરવા અહીં આવ્યો છું. તારા પ્રતિપક્ષમાં જે યોદ્ધાઓ ઊભા છે તે સર્વે તારી સાથે યુદ્ધ કર્યા વિનાય જીવિત રહેવાના નથી. માટે તું યુદ્ધ માટે ઊભો થા અને કીર્તિ પ્રાપ્ત કર તથા શત્રુઓને જીતી ધન ધાન્યથી સંપન્ન રાજ્યને ભોગવ. આ સર્વે તો અગાઉથી જ મારા વડે મરાયેલા છે. હે સવ્યસાચીન અર્જુન, તું તો નિમિત્ત માત્ર બનીશ. દ્રોણ અને ભીષ્મ તથા જયદ્રથ અને કર્ણ તથા અન્ય સર્વે મારા વડે મરાયેલા શૂરવીરોને તું માર. કોઈ પણ વ્યથા રાખ્યા વિના યુદ્ધ કર. યુદ્ધમાં તું તારા વેરીઓને જીતીશ જ. સંજય બોલ્યો કે ભગવાન કેશવનું આ વચન સાંભળીને ભયથી કંપતા મુકુટધારી અર્જુન હાથ જોડીને નમસ્કાર કરી ગદ વાણીથી બોલ્યા કે હે અંતર્યામી ભગવાન, આપના નામ, ગુણ અને લીલાઓનું ભજન કર્યા સમસ્ત જગત આનંદિત થઈ રહ્યું છે, તેમજ પ્રેમોલ્લાસને પ્રાપ્ત થઈ રહ્યું છે. દસે દિશાઓમાં રાક્ષસો ભયભીત થઈને નાસી રહ્યા છે અને સમસ્ત સિદ્ધો આપને નમસ્કાર કરી રહ્યા છે. આ સર્વે યોગ્ય જ છે. હે મહાત્મા, ગુરુઓનાય ગુરુ અને બ્રહ્માનાય આદિ કરતા આપને આ સિદ્ધો નમસ્કાર કેમ ન કરે? હે અનંત, હે દેવેશ, હે જગન નિવાસ, આપ અક્ષર સ્વરૂપ છો, સત પણ છો, અસત પણ છો અને તેનાથી પર પણ આપ જ છો. આપ જ આદિદેવ અને પુરાણ પુરુષ છો તથા આપ જ આ સંસારનો પરમ આધાર છો. આપ જ સર્વને જાણનારા, જાણવા યોગ્ય અને પરમ ધામ છો. હે અનંત રૂપી, આપથી જ આખું જગત વ્યાપ્ત છે. આપ જ વાયુ, યમરાજ, અગ્નિ, વરુણ, ચંદ્ર, દક્ષ આદિ પ્રજાપતિ અને પ્રપિતામહ છો. આપને સહસ્ત્ર પ્રણામ. વળી આપને વારંવાર નમસ્કાર નમસ્કાર નમસ્કાર. હે સર્વે સ્વરૂપ, આપને સન્મુખ નમસ્કાર અને પાર્શ્વ નમસ્કાર. આપને દશે દિશાઓમાં નમસ્કાર છે. હે અનંત વીર્ય, અસીમ પરાક્રમી, આપે સર્વને વશ રાખ્યા છે, તેથી સર્વે કાંઈ આપ જ છો. આપના મહિમાને જાણ્યા વિના મારો મિત્ર છે એમ માનીને મેં પ્રમાદીપણે કે પ્રેમથી સમજ્યા વિચાર્યા વિના હે કૃષ્ણ, હે યાદવ, હે સખા વગેરે જે કાંઈ કહ્યું છે અને હે અચ્યુત, હસતા વિનોદમાં, હરતા ફરતા, ઊંઘતા જાગતા, ઉઠતા બેસતા, ખાતા પીતા, એકલા કે સગા વહાલા વગેરે સામે આપનો મેં કોઈ તિરસ્કાર કર્યો હોય તો હે શ્રી કૃષ્ણ, તે સઘળા માટે હું આપની ક્ષમા માંગુ છું. આપ જ આ ચરાચર સંસારના પિતા છો, પૂજનીય છો, ગુરુઓના પણ ગુરુ આપ જ છો. હે અનંત પ્રભાવશાળી ભગવાન, આ ત્રિલોકીમાં આપ સમાન બીજો કોઈ છે જ નહીં તો આપથી અધિક કોઈ કેવી રીતે હોઈ શકે?
તેથી સ્તુતિ કરવા યોગ્ય આપ હું ઈશ્વરને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પ્રસન્ન કરવા માંગુ છું. પિતા જેમ પુત્રના, મિત્ર જેમ મિત્રના ને પતિ જેમ પત્નીના અપમાનને સાખી લે છે, તેમ હે દેવ મારા વડે કરાયેલ અપમાન સાખી લેવામાં કે ક્ષમા કરવામાં આપ જ સમર્થ છો. જેને પૂર્વે કદી જોયું નથી તે રૂપ જોઈને હું હર્ષ પામું છું, પણ સાથોસાથ મારું મન અત્યંત વ્યથિત થઈ રહ્યું છે. તેથી આપ મને પોતાનું એ જ શાંત વિષ્ણુ સ્વરૂપ દેખાડો. હે દેવેશ, હે જગન્નિવાસ, આપ પ્રસન્ન થાઓ. હું આપના એ જ મુકુટ, ગદા અને ચક્રવાળું ચતુર્ભુજ રૂપ જોવા માંગુ છું. હે સહસ્ત્રબાહો, હે વિશ્વમૂર્તે, એ જ ચતુર્ભુજ રૂપે થાઓ. શ્રી ભગવાન બોલ્યા કે હે અર્જુન, મેં પ્રસન્ન થઈને પોતાના સામર્થ્યથી મારું આ અત્યંત શ્રેષ્ઠ તેજ સ્વરૂપ સર્વેના આદિ અને અનંત વિશ્વરૂપ તને બતાવ્યું છે, જે આ પૂર્વે તારા સિવાય કોઈએ નિહાળ્યું નથી. હે કુરુશ્રેષ્ઠ, મનુષ્ય લોકમાં આ પ્રકારે વિશ્વ સ્વરૂપ વાળો હું વેદપાઠ, યજ્ઞ અનુષ્ઠાન, શાસ્ત્રાધ્યયન, દાન, ઉગ્ર તપ કે માત્ર કર્મકાંડથી તારા જેવા કૃપાપાત્ર સિવાય અન્ય કોઈને જોવા મળતો નથી. મારું આ પ્રકારનું ઉગ્ર સ્વરૂપ જોઈને તને વ્યથા ન થવી જોઈએ, વળી વિમૂઢ ભાવ પણ ન આવવો જોઈએ. હવે નિર્ભય અને પ્રસન્ન મનવાળો થઈને તું પુનઃ મારા એ જ ચતુર્ભુજ સ્વરૂપને ફરીથી નિહાળ. સંજયે કહ્યું. અર્જુનને આમ કહીને વાસુદેવ ભગવાને એ જ પ્રમાણે પોતાનું શાંત દેવ સ્વરૂપ દર્શાવ્યું. મહાત્મા શ્રી કૃષ્ણે ફરીથી સૌમ્ય રૂપ કરી અર્થાત 2 ભુજાવાળું માનવ રૂપ ધરીને ભયભીત બનેલા અર્જુનને આશ્વાસન આપ્યું. અર્જુન બોલ્યા કે હે જનાર્દન, આપનો આ સૌમ્ય મનુષ્ય રૂપ જોઈને આ સમયે મારું ચિત્ત સ્થિર થયું છે અને હું મારી સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત થયો છું. ભગવાન બોલ્યા, મારું આ જે ચતુર્ભુજ રૂપ તે જોયું છે તેના દર્શન અત્યંત દુર્લભ છે. દેવો પણ આ રૂપ જોવા માટે સદા લાલાયિત રહે છે. જે પ્રમાણે તે મને જોયો છે એ પ્રમાણે હું વેદ, તપ, દાન અને યજ્ઞથી જોવા મળતો નથી. પણ હે શત્રુતાપન અર્જુન, આ પ્રમાણે ચતુર્ભુજ વાળો હું કેવળ અનન્ય ભક્તિથી, તત્વને ઓળખવાથી અને સાકાર રૂપે જોવાથી પ્રાપ્ત થઈ શકું છું. હે પાંડવ, જે મારા માટે જ કર્મ કરનારો, મારામાં જ પારાયણ રહેનારો, મારો જ પ્રેમી અને ભક્ત તથા સર્વથા આસક્તિ રહિત થઈને પ્રાણી માત્ર સાથે વેરભાવ વિનાનો ભક્ત જ મને પ્રાપ્ત થઈ શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં વિશ્વ સ્વરૂપ દર્શન નામનો 11મો અધ્યાય અત્રે પૂરો થયો. હવે આગળ આપણે અધ્યાયનો સારાંશ અને તેના મહાત્મ્યની કથા સાંભળીશું. વિશ્વ સ્વરૂપ દર્શન આ અધ્યાયનો સારાંશ. આ અધ્યાયમાં ભગવાને અર્જુનને આધ્યાત્મિક રહસ્યનું ગૂઢ જ્ઞાન સમજાવ્યું. અર્જુનનો મોહ તેથી નાશ પામી ગયો. અર્જુનને ભગવાનનું ઐશ્વર્ય રૂપ જોવાની ઈચ્છા થઈ. ભગવાને તેને દિવ્ય ચક્ષુ આપ્યા. અર્જુને જોયું કે સમસ્ત બ્રહ્માંડ ભગવાનના એક જ અંશમાં સમાયેલું છે. ભગવાનના વિરાટ સ્વરૂપનું તેજ હજારો સૂર્ય કરતાંય વધારે ઉગ્ર હતું. ભગવાન શ્રી કૃષ્ણના દેહમાં બધા જ દેવો, પ્રાણીઓ, ઋષિઓ તેમજ સર્વે જળ ચેતન પદાર્થોના અર્જુને દર્શન કર્યા. ભગવાનના હજારો હાથ, પ્રજ્વલિત મુખો, હજારો ઉદર તેમજ આદિ, મધ્ય કે અંતવાળા ભગવાન સમસ્ત દિશાઓમાં વ્યાપ્ત થયા હતા. વિરાટ સ્વરૂપે ભગવાન બોલ્યા કે હું કાળ સ્વરૂપ બનીને અહીં આવ્યો છું. અર્જુન, તું યુદ્ધ કરે કે નહીં કરે તે સર્વે કાળને પ્રાપ્ત જ થવાના છે. માટે અર્જુન, તું યુદ્ધ માટે ઊભો થા. તું તો નિમિત્ત માત્ર છે, તેમનું મૃત્યુ તો થઈ ચૂક્યું છે. ભગવાનનું ઉગ્ર રૂપ જોઈને ભયભીત બનેલા અર્જુને પ્રભુને મૂળ સ્વરૂપ ધરવાની પ્રાર્થના કરી. ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ સંકેલી લીધું હતું. 11મા અધ્યાયની મહાત્મ્યની કથા. ભગવાન ભોળાનાથે પાર્વતીને કહ્યું કે હે દેવી, ગીતાના 11મા અધ્યાયના મહાત્મ્યની દ્રષ્ટાંત કથા સાંભળો. ઘણા વર્ષો પહેલા વિવાહ મંડપમ નામના ગામમાં હોલિકા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ તે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો. ત્યારે વાઘે એક વટેમાર્ગુને રહેસી નાખ્યો. હોલિકાએ આ નિહાળ્યું છતાં પણ તેણે વટેમાર્ગુને બચાવવાનો કોઈ જ પ્રયત્ન ન કર્યો. ત્યાં થઈને એક મહાત્મા પણ આ જોઈને દ્રવી ઉઠ્યા અને હોલિકાને શ્રાપ આપતા કહેવા માંડ્યા કે તું ચૂપચાપ બેસી રહ્યો, આ માનવીને બચાવવાનો કોઈ જ પ્રયત્ન કર્યો નહીં. તું માણસ નથી, રાક્ષસ છે. તું રાક્ષસ બન. આવા શ્રાપથી બ્રાહ્મણ ગભરાયો. તે હાથ જોડીને મહાત્માના ચરણોમાં પડીને કરગરવા લાગ્યો. મહાત્માએ કહ્યું કે ગીતાજીના 11મા અધ્યાયનો પાઠ કરી મંત્રેલ પાણી તારા ઉપર કોઈ છાંટશે ત્યારે તું આ શ્રાપમાંથી મુક્ત થઈશ. બ્રાહ્મણ રાક્ષસ બનીને સૌને સંતાપવા માંડ્યો.
ગ્રામવાસીઓએ ભેગા થઈને બ્રહ્મ રાક્ષસને એક ધર્મશાળામાં રહેવાની વિનંતી કરતા કહ્યું કે તમે આ ધર્મશાળામાં રાતવાસો કરનારનો ભોગ લેજો, ગામવાળાને હેરાન ન કરશો. ત્યારથી રાક્ષસ ધર્મશાળામાં રહેવા માંડ્યો. રાત્રે કોઈ ધર્મશાળામાં રાતવાસો કરતું ત્યારે રાક્ષસ પોતાની ક્ષુધા સંતોષી લેતો હતો. એક બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ તીર્થાટન કરતો કરતો આ ગામે આવ્યો. તે ધર્મશાળામાં ઉતર્યો. ધર્મશાળાના રખેવાળનો પુત્ર પણ પોતાના મિત્ર સાથે રાત્રે ત્યાં આવ્યો. તે રાક્ષસની વાતથી અજાણ હતો. રાત્રે રાક્ષસે રખેવાળના પુત્ર અને તેના મિત્રને રહેસી નાખ્યો. બ્રાહ્મણ ગીતાના 11મા અધ્યાયનો નિત્ય પાઠ કરતો હોવાથી તે બ્રાહ્મણને મારી શક્યો નહીં. બીજે દિવસે સવારે રખેવાળ ત્યાં આવ્યો. પોતાના પુત્ર અને તેના મિત્રને રાક્ષસ દ્વારા હણેલા જોઈને તે રડવા લાગ્યો. બ્રાહ્મણે તેને કારણ પૂછ્યું. રખેવાળે વિગતે વાત કરી. બ્રાહ્મણે બ્રહ્મ રાક્ષસને પૂછ્યું કે તારો છુટકારો કેવી રીતે થશે? બ્રહ્મ રાક્ષસે કહ્યું કે ગીતાજીના 11મા અધ્યાયનો પાઠ કરી મંત્રેલ પાણી મારા ઉપર છાંટવાથી મને શ્રાપમાંથી મુક્તિ મળશે. બ્રાહ્મણે ગીતાજીના 11મા અધ્યાયનો પાઠ કરી મંત્રેલ જળ બ્રહ્મ રાક્ષસ ઉપર છાંટ્યું. થોડું જળ રખેવાળના પુત્ર તથા તેના મિત્રના છબ ઉપર છાંટ્યું. ગીતાજીના 11મા અધ્યાયના પાઠના પુણ્ય બળે બ્રહ્મ રાક્ષસ યોનિમાંથી બ્રાહ્મણને મુક્તિ મળી. તે દિવ્ય સ્વરૂપ ધારણ કરીને વૈકુંઠમાં ગયો. વળી રખેવાળનો પુત્ર તથા તેના મિત્રે પણ દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું. તેમને લેવા માટે પણ વૈકુંઠમાંથી વિમાન આવ્યું. તેઓ વિમાનમાં બેસીને વૈકુંઠ જવા લાગ્યા. રખેવાળે પોતાના પુત્રને કહ્યું કે હે પુત્ર, તું મને મૂકીને ક્યાં જાય છે? પુત્ર બોલ્યો કે આ સંસારમાં કર્માનુસાર જન્મ મરણ થાય છે. મારો ને તમારો સંબંધ પૂરો થયો છે. તેમ પણ મનુષ્ય જન્મમાંથી છૂટી મોક્ષ પામવા ગીતાના 11મા અધ્યાયનું પાઠ કરો. હે દેવી, ગીતાના દરેકે દરેક અધ્યાયના પાઠનું આગવું મહાત્મય છે. ગીતાના શ્રવણ માત્રથી પાપી માણસો પાપમાંથી છૂટીને મુક્તિ પામે છે. બ્રહ્મ પુરાણના ઉત્તરાખંડમાંથી ગીતા મહાત્મયનો 11મો અધ્યાય અત્રે પૂરો થયો. જય શ્રી કૃષ્ણ.